હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છે ટેકનિકલ લાઇટ સુપરવાઇઝર એટલે કે એએમસી દ્વારા. તમને ખ્યાલ જ હશે, એએમસી દ્વારા ટેકનિકલ લાઇટ સુપરવાઇઝરની રિક્રુટમેન્ટ આવી છે. એમાં જે સિલેબસ છે 30% જે સિલેબસ મિકેનિકલનો છે. એમાં એક ટૉપિક છે પંપ. આજે આપણે પંપના કેટલાક MCQ જોવાના છે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે. સો લેટ્સ સી વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ. ચાલો, તો અહીંયા પહેલો પ્રશ્ન શું કહે છે? અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન તમે જોઈ શકો છો, સેન્ટ્રીફ્યુગલ પંપ ઇઝ અ. તો સેન્ટ્રીફ્યુગલ પંપ શું છે? તો એ ટર્બો મશીનરી છે. શું છે? એ ટર્બો મશીનરી. જો આ ટાઈપનો ક્વેશ્ચન તમારી એક્ઝામમાં પૂછાય તો તમારે આન્સર ડાયરેક્ટ યાદ રાખવાનો કે સેન્ટ્રીફ્યુગલ પંપ જે છે શું છે? ટર્બો મશીનરી. આગળ વાત કરીએ. આગળ સેકન્ડ ક્વેશ્ચન શું કહે છે? ટર્બો મશીન્સ વર્ક્સ અંડર ન્યૂટન સેકન્ડ લો. બરાબર, જે ટર્બો મશીન જે હશે એ ન્યૂટનના સેકન્ડ લો પર કામ કરશે. થર્ડ ક્વેશ્ચન જે છે, ધ મેઇન ફંક્શન ઓફ સેન્ટ્રીફ્યુગલ પમ્પ્સ આર ટુ ટ્રાન્સફર એનર્જી. અહીંયા શું આવશે? ટ્રાન્સફર એનર્જી. તમારે યાદ રાખવાનું છે. આનો આન્સર શું હશે? ટ્રાન્સફર એનર્જી. ધ મેઇન ફંક્શન ઓફ સેન્ટ્રીફ્યુગલ પમ્પ્સ આર ટુ ટ્રાન્સફર એનર્જી. આગળ વાત કરીએ તો ટર્બાઇન્સ એન્ડ કોમ્પ્રેસર વર્ક વિથ ધ ગેસ વાઇલ સેન્ટ્રીફ્યુગલ પમ્પ્સ ટ્રાન્સફર એનર્જી. તો આ જે સેન્ટેન્સ જે છે કેવું છે? તો ટ્રુ છે, સાચું છે આ. ચલો આગળ વાત કરીએ. ધ ઇનલેટ પેસેજ ઓફ વોટર એન્ટ્રી કંટ્રોલ બાય. શું આવશે અહીંયા આન્સર? ગેટ. જવાબ શું આવશે અહીંયા? ગેટ. તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. આગળ વાત કરીશું. સેન્ટ્રીફ્યુગલ પમ્પ્સ આર યુઝ ટુ ટ્રાન્સપોર્ટ ફ્લુઇડ વ્યૂ. અહીં જે આપણો આન્સર શું આવશે? ફ્લુઇડ વ્યૂ. નેક્સ્ટ, સેન્ટ્રીફ્યુગલ પમ્પ્સ ટ્રાન્સપોર્ટ ફ્લુઇડ્સ બાય કન્વર્ટિંગ કાઇનેટિક એનર્જી ટુ હાઇડ્રોડાયનેમિક એનર્જી. ચલો આગળ વાત કરીએ. વિથ ધ ઇન્ક્રીઝ ઇન લોડ. જ્યારે લોડ ઇન્ક્રીઝ કરે તો એનર્જી ઇન ટર્બાઇન કેવી થશે? તો ડિક્રીઝ થશે. ચલો આગળ વાત કરીએ. વેન ધ બેલેન્સિંગ ઓફ ટર્બાઇન ઇઝ ડિસ્ટર્બ વી યુઝ ઇમરજન્સી ગવર્નિંગ વ્યૂ. આગળ વાત કરીશું આપણે. ફ્લુઇડ કમિંગ ઇનટુ ધ સેન્ટ્રીફ્યુગલ પમ્પ્સ ઇઝ એસેલરેટેડ બાય ઇમ્પેલર. અહીંયા આપણો આન્સર શું આવશે? ઇમ્પેલર આવશે. અ ગિયર પમ્પ યુઝિસ મેસિંગ ઓફ ગિયર્સ. આપણો આન્સર શું હશે? મેસિંગ ઓફ ગિયર્સ. ગિયર પમ્પ યુઝિસ. ફંડામેન્ટલ ઓફ સિગ્નિફિકન્સ ઓફ ઓલ ધ ટર્બો મશીનરી ઇઝ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. મોસ્ટ કોમન પમ્પ યુઝ ફોર હાઇડ્રોલિક ફ્લુઇડ પાવર એપ્લિકેશન ઇઝ ગિયર પમ્પ. અહીંયા શું હશે આપણો આન્સર? ધ મોસ્ટ કોમન પમ્પ યુઝ ફોર હાઇડ્રોલિક ફ્લુઇડ પાવર એપ્લિકેશન શું હશે એની? ગિયર પમ્પ. ગિયર પમ્પ. ધ ચેન્જ ઓફ એંગ્યુલર મોમેન્ટમ ઇન અ પમ્પ ઇઝ ઇક્વલ ટુ ધ. અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ મોમેન્ટમ. નેક્સ્ટ આગળ જોઈએ. કન્ઝર્વેશન ઓફ એંગ્યુલર મોમેન્ટમ ઇઝ ડિસ્ક્રાઇબ બાય યુલર્સ ઇક્વેશન. નેક્સ્ટ આગળ વધીશું. ગિયર પમ્પ આર મેઇનલી યુઝ ઇન કેમિકલ ઇન્સ્ટોલેશન બીકોઝ they pump high viscosity fluids. The inlet passage of centrifugal pump is controlled by gate. આગળ વાત કરીશું. The gear pump are used to transport fluid view. Vertical centrifugal pump are also called as a cantilever pump. Rotational kinetic energy comes from engine motor. Gear pump are tangential flow pumps. The fluid gains while passing through the impeller velocity and pressure. The fluid gains while passing through the impeller. એનો આન્સર શું આવશે? વેલોસિટી અને પ્રેશર આવશે.
વોટ ઇઝ ધ શેપ ઓફ ડિફ્યુઝર ઇન ધ સેન્ટ્રીફ્યુગલ પમ્પ? તો અહીંયા આન્સર શું આવશે? ડફ નટ. When the casing in a centrifugal pump deaccelerates the flow, what increases? તો અહીંયા આપણું જે આન્સર આવશે અહીંયા આન્સર આવશે પ્રેશર આવશે. નેક્સ્ટ, the velocity imperated by the impeller is converted into pressure energy. ચલો આગળ વાત કરીએ. The consequence of Newton's second law is a conservation of angular momentum. આગળ વાત કરીએ. What is the major advantage of centrifugal pump? તો અહીંયા આવશે simple in construction. ST means શું થશે? ST means થશે theory head pressure. Different velocity in a centrifugal pumps are determined by using just a minute. Different velocity in a centrifugal pumps are determined by using velocity triangle. With increase the input power efficiency and decreases. With the increase in input power efficiency decreases. What does PSP stand for? Pump start procedure. Next, with the increase in the flow rate efficiency will increases. With the increase the flow rate जब भी इंक्रीज होगा જ્યારે भी इंक्रीज થશે ત્યારે શું આવશે? અહીંયા એફિશિયન્સીને ઇન્ક્રીઝ થશે. Pump efficiency is defined as a ratio of water horsepower to pump horsepower. अगर बात करें तो डिफरेंस इन द टोटल हेड ऑफ पंप इज कॉल्ड, सो क्या बोलेंगे हम? मैनोमेट्रिक हेड. नेक्स्ट, द रेशियो ऑफ मैनोमेट्रिक हेड टू द वर्क हेड इज कॉल्ड यूलर्स हेड. विद द इंक्रीज इन एनर्जी हेड एफिशिएंसी क्या होगी उसकी? શું થશે? ડિક્રીઝ થશે. વિથ ધ ઇન્ક્રીઝ ઇન એનર્જી हेड एफिशिएंसी क्या होगी? इंक्रीज होगी, इंक्रीज. नेक्स्ट, द हेड एडेड बाय द पंप इज सम ऑफ स्टैटिक लिफ्ट. PHE स्टैंड फॉर पंप हाइड्रोलिक एफिशिएंसी. विद द इंक्रीज इन पावर द एफिशिएंसी क्या होगी? पावर को इंक्रीज करेगी, एफिशिएंसी क्या होगी? एफिशिएंसी डिक्रीज होगी. चलो आगे જોઈએ. विच अमंग द फॉलोइंग यूज टू मिनरल इंडस्ट्रीज? तो ये શું આન્સર આવશે? ફૂટ પંપ. વર્ટિકલ સેન્ટ્રીફ્યુગલ પમ્પ્સ આર ઓલ્સો કોલ્ડ એઝ અ સેન્ટિલીવર પંપ. વર્ટિકલ પંપ યુઝિસ throttle bush. The most common application of vertical centrifugal pump is used in parts washer. What does BEP stand for? Best efficiency point. The height of column in pump is called as C, static head. The centrifugal pump has varying flow depending on pressure. What is the purpose of froth in front pump? Separates rich minerals. When 4 black, the pump leads to loss of prime view. What affect volumetric efficiency of the pump? तो ये आंसर આવશે કોમ્પ્લેક્સ ઇન્ટરેક્શન્સ. લાસ્ટ ક્વેશ્ચન જોઈશું. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ઇન્ડ્યુસર ઇન અ ફ્રોથ પંપ? તો અહીંયા શું આવશે? ડી આવશે, બ્રેક ધ બબલ્સ. ઓકે, તો હવે નેક્સ્ટ જે ક્વેશ્ચન છે રિમેનિંગ 50 ક્વેશ્ચન એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.